ધ્યાનથી સાંભળજો. આજે જે વાત હું તમને જણાવવાનો છું એ સામાન્ય નથી. ઘણા લોકો પૂજા કરે છે, દીવો કરે છે, નિવેદ કરે છે, પણ છતાં પણ એમને કોઈ ફળ મળતું નથી. અને પછી લોકો કહે છે મારા ભાગ્યમાં જ નથી. પણ સાચી વાત કંઈક બીજી જ છે. ભાગ્યમાં નથી એવું નથી, રીત ખોટી છે. હા, સિકોતર માની પૂજા દરેક કરી શકે છે, પણ સિકોતર માને પ્રસન્ન કરવા એ દરેકના હાથમાં નથી. કારણ કે ત્યાં શ્રદ્ધા સાથે સાચી રીત જરૂરી છે. જો તમે આ સમજશો તો તમારી જિંદગીમાં ધીમે ધીમે બદલાવ આવવાનું શરૂ થઈ જશે. હવે હું તમને સીધી વાત કહું છું. ઘણા લોકો શું કરે છે? દીવો કરે છે પણ મન ક્યાંક બીજે હોય છે. નિવેદ કરે છે પણ માત્ર ફરજ તરીકે કરે છે. આ રીતે કરશો તો ક્યારેય ફળ નહીં મળે. કારણ કે સિકોતર માને માત્ર ક્રિયા નથી ગમતી, ભાવ ગમે છે. અને ભાવ એટલે શું? મનથી કરવું, વિશ્વાસથી કરવું, પછી શંકા વગર કરવું. જો તમારું મન ડગે છે તો પરિણામ પણ ડગશે. હવે સૌથી મહત્વની વાત, પાણી હારે દીવો કેવી રીતે કરવો? સૌથી પહેલા સ્નાન કરીને જવું, મન શાંત રાખવું, પછી માટીનો દીવો લેવો, તેમાં ઘી અથવા તલનું તેલ નાખવું, એક જ વાટી રાખવી. દીવો પ્રગટાવતા પહેલા 1 સેકન્ડ માટે આંખ બંધ કરવી અને મનમાં માત્ર એક જ વાત લાવવી, હું શ્રદ્ધાથી કરી રહ્યો છું. પછી દીવો પ્રગટાવવો. આ લક્ષણ બહુ મહત્વની છે. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. જલ્દી કરે છે, ધ્યાન નથી આપતા. પણ અહીંથી જ શરૂઆત થાય છે. હવે આપણે વાત કરીએ નિવેદની. સૌપ્રથમ આપણે સિકોતર માને નિવેદમાં ગોળ ચઢાવવો, ત્યારબાદ નાળિયેર ચઢાવવું, મીઠાઈ ચઢાવવી અને પાણી ચઢાવવું. પણ આ વસ્તુઓ આપવી એ પૂરતી નથી. કેવી રીતે આપવું એ મહત્વનું છે. જો તમે ફક્ત ત્યાં મૂકીને ચાલ્યા જાઓ છો તો એ પૂજા નથી. થોડો સમય રોકાવો અને ત્યારબાદ દિલથી પ્રાર્થના કરવી. અને એક વાત યાદ રાખજો, તમારે ત્યાં કંઈ માંગવું નહીં, આભાર માનવો. આ ખૂબ મોટો ફેરફાર લાવે છે. હવે ધ્યાનથી સાંભળજો. આ 3 ભૂલ ક્યારેય ના કરવી. સૌપ્રથમ પહેલી ભૂલ, નિયમ તોડવો. ત્યારબાદ બીજી ભૂલ, શંકા રાખવી. ત્યારબાદ ત્રીજી ભૂલ, અને ઉતાવળ કરવી. જો તમે આજે કરો અને કાલે છોડો તો કોઈ ફાયદો નહીં મળે. આ કોન્સિસ્ટન્સીનો ખેલ છે.
હવે ફરી એકવાર સમજીએ. દીવો ધ્યાનથી કરવો અને નિવેદ ભાવથી કરવો. નિયમ સતત રાખવો. જો આ 3 વસ્તુ તમે રાખશો તો ધીમે ધીમે બદલાવ આવવા લાગશે. પહેલા મન શાંત થશે, પછી પરિસ્થિતિ બદલાશે, પછી કામ બનવા લાગશે. આ પ્રોસેસ છે, મેજિક નથી, પણ પરિણામ ચોક્કસ છે. જો તમે આ વાત સમજ્યા હોવ અને વિશ્વાસ હોય તો કોમેન્ટમાં લખો, જય સિકોતરમાં. વિડિયો લાઈક કરો અને વિડિયોને તમારા બધા મિત્રોને શેર કરો અને આ ઉપાય એકવાર જરૂર અજમાવો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિકોતરમાં. અને બધાને શેર જરૂર કરજો. જય સિકોતર માતાજી.